નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। સુરતમાં 4 મહિનાના બાળકનું મોત થયું છે, જેમાં કાર ચાલકે રિવીઝ લેતા સમયે આ ઘટના બની હતી। બાળકના માથાના ભાગે ઈજા પહોંચી હતી અને સારવાર મળે તે પહેલાં તેનું મોત થયું છે। પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે અને કારને પોલીસ સ્ટેશન ગુનાના ભાગરૂપે લીધી છે। પોલીસે મૃત બાળકીના માતા પિતાના પણ નિવેદન નોંધ્યા છે। ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે ખેત મજૂરી કરતા 4 માસના બાળકનું મોત થયું છે। છેડી કાપતા મજૂરે પોતાના બાળકને રોડની વળાંક બાજુમાં દિવાલ પાસે સુવડાવ્યું હતું અને કાર ચાલકે કાર રિવેસ લેતા સમયે આ ઘટના બની છે। ફાર્મ જવાના રોડ ઉપર આ ઘટના બની હતી। કાર ચાલક વળાંક લઈ પસાર થતો હતો તે દરમિયાન ટાયરનો ભાગ સુતેલા બાળકને માથાના ભાગે અડી ગયો, જેના કારણે તેનું મોત થયું છે। કામરેજ પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે જ્યારે તમારું બાળક જાહેર જગ્યાએ કે ફ્લેટના પ્લોટ વિસ્તારમાં રમતું હોય તો તેને એકલું ના મૂકો। આવી ઘટના એકવાર નહીં પરંતુ અનેકવાર બની ચૂકી છે। માતા પિતાના બેદરકારીના કારણે બાળકનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। ત્યારે મિત્રો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।